નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં પ્રકરણ નંબર 10 આપણે વર્તુળ જોઈ રહ્યા છીએ. તેમાં સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા કેટલી હોય તેના વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે સ્પર્શક એટલે શું, છેદિકા એટલે શું એના વિશે માહિતી મેળવી કે કોને સ્પર્શક કહેવાય ને કોને છેદિકા. તો અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે કાગળ ઉપર એક વર્તુળ દોરો અને તેની અંદર બિંદુ પી લો. જો અહીંયા વર્તુળ દોરીને અંદરના ભાગમાં પી બિંદુ લીધેલું છે. હવે એમ કહ્યું કે આ બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકો. એમ કીધું આમાંથી સ્પર્શક દોરી શકો તો કે નહીં. શું કામ? કારણ કે પી માંથી પસાર થતી રેખા તમે દોરશો તો એ વર્તુળને તો કે બે ભિન્ન બિંદુઓમાં છેદેશ. છો આ બે ભિન્ન બિંદુમાં છેદી, આ પણ ભિન્ન બિંદુમાં છેદી. તેથી વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકાય તે શક્ય નથી. એને શું કહેવાય? તો કે છેદિકા. એટલે હવે એમ કીધું કે હવે એક બિંદુ પી વર્તુળની ઉપર લ્યો. હવે એમ કીધું કે આમાંથી સ્પર્શક દોરો જી. તો કે તમે જોશો કે માત્ર એક જ સ્પર્શક છે એ એક બિંદુએથી દોરી શકે. કે વર્તુળની ઉપર આવેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય, એક બિંદુમાંથી એકથી વધુ નહીં. અને છેલ્લે તો કે વર્તુળની બહારના ભાગમાં બિંદુ પી લે. હવે આમાંથી વર્તુળને સ્પર્શકો દોરશો તો કેટલા દોરાશે? તો કે બે, માત્ર બે જ, બેથી વધુ નહીં. તો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે જ સ્પર્શકો મળે. એટલે આપણને ત્રણ વિકલ્પ છે. પહેલું તો કે અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે. બીજું છે કે વર્તુળ પરના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક મળે. આ એક. અને ત્રીજી આકૃતિ તો કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો મળે? બે. અને આ બંને સ્પર્શકોની લંબાઈ હંમેશા કેવી હોય છે? તો કે સમાન હોય છે. હવે જો અહીં કેન્દ્ર આમ કોઈ પણ લઈ લે તો સ્પર્શકો છે એ ત્રિજ્યા બે કેવા હોય? ત્રિજ્યા છે એ સ્પર્શકને લંબ રૂપે હોય. પ્રમેય 1માં આપણે સાબિત કર્યું છે. એટલે આ બે ખૂણા કેવા બનશે? તો કે કાટખૂણા. એટલે આ સામે સામે વર્તુળના કેન્દ્ર અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો અને બે સ્પર્શકો દ્વારા બહારના ભાગમાં જે બિંદુ હતું આ ખૂણો બે એકબીજાના કેવા હોય? તો કે પૂરક કોણ. આ બેનો સરવાળો કેટલો થાય? તો કે 180. વર્તુળની લંબાઈ સમાન હોય પ્રમેય 10.2 છે એના દ્વારા આપણે સાબિત કરવાનું છે. એ આપણે કોર્સમાં આ વર્ષ માટે નથી. ઉદાહરણ 1 પણ નથી, 2 નથી, કારણ કે બધા શું છે? સાબિતીના દાખલા છે જે આપણે પૂછાતા નથી. આ વર્ષે નહીં પૂછાય. અહીંયા તો શું છે કે પી ક્યુ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની છે નહીં, પણ જોઈએ 8 સેમી લંબાઈની જીવા છે. 8 સેમી લંબાઈની. તો અહીંયા વચ્ચે એક બિંદુ લંબ દોરશો બહારના ભાગમાં તો અડધું માપ થઈ જાય 4 4. એમ કીધું પી અને ક્યુ માંથી પસાર થતા સ્પર્શકો ટી માં છેદે છે તો ટી પી ની લંબાઈ શોધવાની કીધી છે. આ લંબાઈ છે એ તમને શોધો એવું કહ્યું છે. તો પહેલા તો ઓ આર આટલું માપ મળી જશે. 5 નો વર્ગ અને -4 નો વર્ગ થશે ને એટલે 3 સેમી. આટલું શું મળ્યું? 3 સેમી. હવે ટી પી આર પ્લસ આર પી ઓ બરાબર કેટલું થાય? તો કે 90. ટી પી આર અને આટલું આ ખૂણો કેટલાનો છે? 90 નો છે. બરાબર શું થાય? તો કે ટી પી આર પ્લસ પીટી આર. ટી પી આર પ્લસ પીટી આર. તેથી આરપીઓ બરાબર પીટી આર થાય. આમ સમરૂપ ત્રિકોણ. ત્યારબાદ તો કે સમપ્રમાણતાની શરતો છે એ લાગુ પાડી એટલે તમને ટીપી નું માપ છે તે મળી જશે. સ્વાધ્યાય 10.2 ના 1 થી 3 અને 6 7 દાખલા છે આપણે જોઈએ. પેલું છે કે બિંદુ ક્યુ માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 24 સેમી અને એટલે ક્યુ માંથી દોરેલ સ્પર્શકની લંબાઈ 24 સેમી. આ ટી ક્યુ અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા અને આ વર્તુળના એટલે આ બે સ્પર્શકો તો આપણને ખ્યાલ જ છે સમાન હોય.
વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, એટલે આ અંતર કેટલું આપ્યું છે વચ્ચે દોરી નાખવાનું કે 25 સેમી હોય તો શું કહ્યું વર્તુળની ત્રિજ્યા, એટલે PO લ્યો કે આ લ્યો બે મળે. હવે જો જ્યાં ત્રિજ્યા આપણને ખ્યાલ છે કાટકોણ હોય, કાટકોણ ત્રિકોણ બન્યો, કર્ણનો વર્ગ એટલે 25 નો વર્ગ, આ બાજુ શોધવી છે એમાં 24 નો વર્ગ તમારે બાદ કરવો પડશે એટલે તમને મળી જશે ત્રિજ્યા. હવે 25 નો વર્ગ આપણને ખ્યાલ છે 625 અને 24 નો 576 બરાબર PQ નો સ્ક્વેર. બાદ બાકી કરશો એટલે 49 આવશે. 49 વર્ગમૂળની અંદર લખવા પડશે, ખાલી PQ જોઈએ છે બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે ને. કોનો વર્ગ 49 થાય તો કે 7 નો, એટલે ત્રિજ્યા કેટલી મળશે 7. ચકાસણી કરજો, 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ 625 થાય, એટલે અહીંયા જવાબ આવી જશે. હવે બીજો છે કે TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળના PQO અને 110 બને એવા સ્પર્શકો છે. ખૂણાનું માપ આપ્યું તમને, અહીંયા જો 110 નો ખૂણો આપેલો છે ને, કે આ PO અને Q 110 નો છે અને આ બે સ્પર્શકો છે. વાત ખ્યાલ છે આપણને કાટકોણ હોય, એટલે આ બે કાટકોણ હોય તો આનો સરવાળો 180 થાય. તો આ બે સામે સામેના એકબીજાને પૂરક કોણ હોય એવું આગળ મેં તમને કહ્યું કે વર્તુળે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને સ્પર્શ બિંદુ પાસે આંતરેલો સ્પર્શકો એ ખૂણો બે એકબીજાને પૂરક હોય. આ 110 હોય તો આ કેટલાનો થાય તો કે 180 માંથી ખ્યાલ છે ને આપણને કે પૂરક કોણનો સરવાળો 180 થાય. 180 માંથી 110 બાદ કરશો તો આ કેટલાનો મળશે તો કે 70 અંશનો મળશે, એટલે PTQ આવશે 70. હવે એમ કહ્યું કે O કેન્દ્રવાળા વર્તુળને આ જ આકૃતિ છે. P બિંદુમાં દોરેલ સ્પર્શકો, અહીંયા આપણે નામ ફેરવી નાખી, PA અને PB છે. અહીંયા PA અને PB સ્પર્શકો છે. આ ત્રણેય નામ ચેન્જ કરી નાખ. હવે એમ કીધું કે એમની વચ્ચેનો ખૂણો કેટલાનો છે આ 80 નો. તો આ ખૂણો શોધવાનો કીધો છે કે PO અને A. આ POA આટલો ખૂણો, તો આપણે અહીંયા ખ્યાલ છે આ વચ્ચે શું કદર દેવાની રેખા. પેલા તો PTQ બરાબર 80 છે, તો આ આખા ખૂણાનું માપ કેટલું થશે તો કે 100 - 80 કરશો, 180 - 80 એટલે 100 થશે. આખો ખૂણો કયો બનશે આ PO OAB. આ AOB આખો ખૂણો કેટલાનો બનશે તો કે 100 નો મળશે ને. હવે આપણને અડધો કીધો છે, આટલું ભાગ આટલું જ શોધવાનો છે. આખો 100 નો હોય તો અડધો શું થશે તો કે 50 નો થશે, કે POA બરાબર 100 ભાગ્યા 2 એટલે શું થશે તો કે 50 અંશ. POA અને POB બે 50-50 ના થશે. કઈ રીતે તો કે ખ્યાલ છે આ બે પૂરક કોણ હોય. આ કેટલાના થાય, અહીંયાથી ભાગ પડ્યા 40 ના, ઓમ ગણી લો તો 9 ને 4 કેટલા થાય 13 થાય. એમાંય મળી જાય. આના બે ભાગ કરી નાખવાનું, પૂરક કોણ ન કરો તો કે અહીંથી વચ્ચેથી તમે દોરશો વિકર્ણ તો અડધો અડધો 80 ના 40 થઈ જશે. આ ખૂણો તો આપણને ખ્યાલ છે કાટખૂણો તો ત્રિકોણના ત્રણેય ખૂણાવાળું સૂત્ર મૂકીને પણ તમે શોધી શકો કે 90 + 40 તો ત્રીજો ખૂણો કેટલા થાય તો કે 130 થયો. તો 180 માંથી 130 બાદ કરશો તો પણ તમને 50 મળી જશે. ચોથો, પાંચમો ને આઠમો ની નથી, છઠ્ઠો સાતમો છે કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા શોધો. શું કહ્યું, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલ, એટલે આ વર્તુળનું કેન્દ્ર હોય ત્યાંથી કેટલા તો કે 5 સેમી
અંતરે આવેલું બિંદુ છે ત્યાંથી તો કે વર્તુળની ત્રિજ્યા શું છે એ શોધવાની છે. આ તો આપણને ખ્યાલ છે કે ત્રિજ્યા આમ થાય. વર્તુળના કેન્દ્રથી કેટલા સેમી અંતરે કીધું છે તો કે 5 સેમી અંતરે. કે આ બહારના ભાગમાં આપણે આમ લઈએ, આ 5 સેમી અંતર છે આ બિંદુ. હવે આ સ્પર્શકની લંબાઈ આ એ બી અને સી બિંદુ છે. આ માપ તમને આપ્યું છે કેટલું છે તો કે 5 સેમી. આ કેન્દ્રથી આ બિંદુ બહારના ભાગમાં 5 સેમી અંતરે છે. આ એ બી શું થાય? ત્રિજ્યા એ શોધવાની છે. સ્પર્શકની લંબાઈ એટલે આ સ્પર્શક થયો, આ બીસી. જો આ સ્પર્શક થયો કે ને આવી રીતે આટલું લેવાનું છે કે અહીંયા બિંદુ આપેલું છે, એની કેટલી થઈ? 4. તો વર્તુળની ત્રિજ્યા કીધી તો પાયથાગોરસનો પ્રમેય 5નો વર્ગ માઇનસ 4નો વર્ગ બરાબર ત્રિજ્યાનો થશે. 5નો વર્ગ 25 માઇનસ 4નો 16 બરાબર એ બી સ્ક્વેર. માત્ર આપણે એ બી જોઈએ તો આને વર્ગમૂળની અંદર લખશું. 25 માઇનસ 16 એટલે વર્ગમૂળની અંદર 9 બરાબર એ બી. તો શું થશે તો કે ત્રિજ્યા કેટલી થાય તો કે 3 સેમી. વર્તુળની ત્રિજ્યા એ બી બરાબર તમને શું મળશે તો કે 3. 7મો છે કે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 5 સેમી ને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. જો સમકેન્દ્રી વર્તુળો કીધા એટલે કેન્દ્ર એક જ ને વર્તુળ 2. આ એકનું એક કેન્દ્ર લઈને બે વર્તુળ આપણે નાના મોટા દોરી નાખવાનું. ત્રિજ્યા શું કીધું? અનુક્રમે 5 ને 3 સેમી. એટલે આ મોટા વર્તુળની ત્રિજ્યા આ આખી થઈ 5 સેમી અને આ આપણે નાના વર્તુળની ત્રિજ્યા આવી રીતે દર્શાવે. આ 3 સેમી છે ને આ 5 સેમી છે. તો એમ કીધું કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે. એટલે આ મોટા વર્તુળની જીવા તમે આવી રીતે આમ દોરશો એ શું થવાનું તો કે નાના વર્તુળને અહીંયા સ્પર્શશે. એટલે આમ કાટકોણ અહીંયા ત્રિકોણ બની જાય, આમ સ્પર્શે છે આવી રીતે આમ કરશો તો તેની લંબાઈ શોધો. એટલે આપણને શોધવાનું શું કહ્યું છે તો કે જીવા છે એની લંબાઈ છે તે તમારે શોધવાની છે. તો અહીંયા આપણને ખ્યાલ છે ત્રિકોણ કેવો થાય? કાટકોણ ત્રિકોણ થાય. આ મોટા વર્તુળની ત્રિજ્યા 5 આખી થાય ને. હવે આટલી 3 છે તો આ કેટલી થાય તો કે 2 થાય. 3નો વર્ગ અને અહીંયા કેટલો હશે? 3નો વર્ગ. એટલે આટલું માપ તમને આવી રીતે દોરીએ. પેલા જીવા દોરી. હવે આ કેન્દ્ર છે. મોટા વર્તુળની ત્રિજ્યાને આપણે આમ દર્શાવી ને નાના વર્તુળની આમ. એટલે મોટા વર્તુળની 5 થઈને નાનાની 3. પાયથાગોરસનો પ્રમેય લગાડશો. અહીંયા એમ નામ આપીએ એ અને બી. એટલે ઉપર જોયું એમ જ તે કર્ણમાંથી 3નો વર્ગ બાદ કરશો તો આ કેટલું મળશે તો કે 4 તમને મળશે. તો આપણને ખ્યાલ છે કે અહીંયા લંબ થયું આ 4 હોય તો 4ના આ 4 જ હોય તો 4ના ડબલ કેટલા થાય તો કે 8. એટલે જીવા એ બીની લંબાઈ કેટલી મળશે તો કે 8. શું કામ? કારણ કે એ બી બરાબર શું છે તો કે એમ બરાબર એમ બી. બે માપ સરખા થાય. બેયનો સરવાળો આમ લખી નાખો કે એ બી બરાબર 2MB લખી નાખવાનું છે. એટલે MBનું માપ 4 મળશે. પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરશો એટલે વર્તુળની જીવા તમને મળી જશે 8 સેમી.
તો અહીંયા સ્વાધ્યાય છે તે આપણું